જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ભારતનો પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટના તેના પાછલા આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે. સામૂહિક રીતે 350+ સ્ટાર્ટઅપ, 260+ રોકાણકારો, 2400થી વધુ ઉપસ્થિત, 87 કરોડ કરતાં પણ વધારે એલઆઈઓ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ટકાઉપણું, ફિટનેસ, ફિનટેક, હેલ્થટેક, એગ્રીટેક અને ઇવી ઇનોવેશન્સ અને સર્જનાત્મક ક્ષેત્રના લીડર્સોની ભાગીદારી પણ અહીંયા જોવા મળી છે. સોનુ શુદ્ધ, સંદીપ એન્જિનિયરિંગ એન્ડ સ્નેહ દેસાઈ, ચિરંજીવી પટેલ, અશ્નીર ગ્રોવર, હિરવ શાહ, ડૉક્ટર રાજુલ ગજ્જર જેવા અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે. ઘણા જ જે મેન્ટર કરી શકે એવા ઘણા સ્પીકર્સ છે, જેમાં મને કે બધાના નામ લેવા જવું તો ઘણું લાગશે, પણ જે આ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટઅપમાં જે ઇન્વેસ્ટ કરતા હોય કે સ્ટાર્ટઅપના લોકોને જે મેન્ટર કરી શકે, કે એમને કંઈ ઇન્સ્પિરેશન આપી શકે એવા ઘણા બધા સ્પીકર્સ છે. અમે એઆઈ ડ્રીવન આખો સ્ટાર્ટઅપ ફેસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મોર દેન 100 સ્ટોલ છે, પાર્ટિસિપેટ છે, અને ઓનલાઈન તો ઘણા બધા છે, 100થી પણ વધારે. અને આ સિઝન 3 છે, એટલે આવતી 2 સિઝન કરતાં પણ આમાં વધારે ફ્રૂટફુલ રહે અને કન્વર્ઝન વધારે આવે એવો અમારો પ્રયત્ન રહેશે. Department of Biochemistry and Forensic Science. Department of Biochemistry and Forensic Science is participating in this Startup Fest 2.0 because one of the major event in this is cybersecurity. And Department of Forensic Science is offering courses in cybersecurity from 2018 onwards. We have more than 600 students every year passing out in cybersecurity. So our students are mostly there in industries. Many students have started their own startups in cybersecurity. So that's why we are leading in this field, and we are one of the providers of the students. We train cybersecurity students in our department. We do consultancy services for the students, and this startup will very much help the students to have new horizons, to have new contacts, to develop relations with different startups and incubators. નમસ્કાર, મારું નામ ધ્રુવ પંડિત છે. આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ દ્રોના સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. આ સિલ પ્રેઝન્ટ્સ નેશનલ ફાઉન્ડેશનના સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0માં આ વખતે બહુ સારા કીનોટ સ્પીકર્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, જેમ કે સોનુ શર્મા છે, નીલ નીતિન મુકેશ છે. એના સાથે બહુ જ બધા જે ગુજરાત અને બાકીના પણ અધર સ્ટેટ્સ છે, બધાના ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ અને મેન્ટોર્સ આવે છે. એનો જેટલા પણ આમાં સેક્ટર્સ છે, આઈટી, આઈટીએસ, ઓટોમોબાઈલ્સ, એગ્રીકલ્ચર, સાયબર સિક્યોરિટી, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ, આ બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળશે. એમાંથી જે સાયબર સિક્યોરિટીના સ્ટાર્ટઅપ્સ છે, આપણે બધા જોઈ રહ્યા છે કે આપણા ભારતમાં સાયબર અટેક, સાયબર ક્રાઇમ જે વધી રહ્યું છે, એનાથી જીતવા માટે જેટલા પણ મેક ઇન ઇન્ડિયાના સાયબર સિક્યોરિટીના સોલ્યુશન્સ છે, આઈટી અને એઆઈ ડ્રિવન સોલ્યુશન્સ જે મોસ્ટલી છે, જે ઓટોમેશન્સ અને ઓપરેશન્સમાં હેલ્પ કરી શકે, એવા બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળી શકે છે. અને એના સાથે સાથે આ જેટલા પણ ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, એમનો પણ જે મેઇન આ વખતે થીમ છે, એ બધું થીમ એ જ છે કે ટેક અને એઆઈનો યુઝ કરીને જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે એને કેટલી ફાસ્ટલી સ્પીડઅપ કરી શકાય અને મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ પર કેવી રીતે લઈ જઈ શકાય. નમસ્તે, હું સ્નેહલ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર ઓફ નેશનલ ફાઉન્ડેશન. આ વર્ષે આપણે સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0 કરવા જઈ રહ્યા છીએ, જેની મુખ્ય વસ્તુ એ છે કે એઆઈ ડ્રિવન છે, એન્ટ્રી ટુ એક્ઝિટ, અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ એઆઈ થ્રુ થશે. અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ ક્રિએટર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા છે, જે લોકો આવી રહ્યા છે. પ્લસ યસ, સો ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈના ક્રિએટર્સ પણ અમે લોકોએ અહીંયા આમંત્રણ આપ્યું છે. એ સિવાય એક પોર્ટલ છે કે જે નેશનલ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, માયમીટ કરીને, જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ. સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે, અને એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે, એકબીજાને સમજી શકે, ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે, કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે, એ એમાં ઇન્વેસ્ટ કરવા માગે છે કે નહીં. અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એ
એમાં આગળ વધવા માંગે છે કે નહીં. સો યસ ઇટ્સ AI based startup फेस्ट. Yeah, I am Srinivas Rao, CEO of GeoSec. 3 साल का जर्नी कैसा रहा, इस बार क्या अलग है, कितने पार्टिसिपेंट है और अब किस तरह का ये आयोजन किया है? GeoSec अभी 8 साल से भी स्टार्टअप इंक्यूबेशन में है, तो वन ऑफ द लीडिंग इंक्यूबेटर्स ऑफ गुजरात स्टेट. काफ़ी हमने अच्छा काम किया अभी तक. तो एज आई टोल्ड यू एर्लियर ऑल्सो 11,000 एम्प्लॉयमेंट क्रिएट किया हमारा जो स्टार्टअप्स ने. तो मोर देन 500 करोड़ जितना इक्विटी रेज किया हुआ है. पहले बार इनकी फाउंडेशन के साथ हम कोलाबरेट कर रहे हैं. इससे पहले इवेंट में हम पार्टिसिपेट किए, बट दिस टाइम वी आर कोलाबरेटिंग सो दैट इट विल बी मोर बेनिफिशियल टू द स्टार्टअप्स. बिकॉज जितना स्टार्टअप्स होंगे, जितने इन्वेस्टर्स होंगे, उनके लिए कॉमन ग्राउंड ये गुजरात यूनिवर्सिटी कैंपस में से मिल जाएगा. यहाँ पे वो लोग दे कैन वी आर ट्राइंग टू डू द मैच मेकिंग so that more number of people collaborate, the results will be better. That's the reason we are collaborating with this foundation. So I am hoping this edition 3.0 would be much bigger than what it was in edition 1 and edition 2.